wife can create heaven or create hell in marriage life. Wife, one mimicry artist defined worries invites forever, WIFA. That is wife. It is not exactly, this is not definition. Wife is not issue of worries. You can not define it as a heaven or hell. You can't say all these things. સ્ત્રીઓ સ્વર્ગ કે નર્ક સર્જી શકે છે. હા, એ વાત સાચી છે, પણ એવું ન કહી શકાય કે એ માત્ર ચિંતાઓ લઈને આવે છે. ના, એની પાસે સાચે સાચ ચિંતાઓનો ઉકેલ છે. એની પાસે શાંતિ છે, એની પાસે સંતોષ છે, એની પાસે ખભે ખભા મિલાવીને આપણી જોડે ચાલવાની તાકાત છે. એ ઘર સંભાળી શકે છે, એ બાળકોને સંભાળી શકે છે, ને આપણને તો અદ્ભુત રીતે સાચવી શકે છે. કદાચ હું એવું માનું છું કે હું બહુ સારું કામ કરી શકું, કે હું બેસ્ટ પરફોર્મન્સ કરી શકું, તો એની પાછળ એનો સૌથી વધુ હિસ્સો હોય છે. પત્નીઓનો હાથ અદ્રશ્ય છે આપણી સફળતામાં. એ બધું જ સાચવે છે, આપણે જે જરૂર જોઈએ છે બધું સાચવે છે. અને એટલે આપણે ચિંતા શૂન્ય થઈ ગઈ છે, અને એટલે આપણે ફોકસ કરી શકીએ છીએ. હવે હું કેવી રીતે કહું કે સ્વર્ગ નથી? નહીં, એને ઘરને સુંદર સ્વર્ગ બનાવ્યું છે ને મને સ્વર્ગીય આનંદ આપ્યો છે, માટે એ સ્વર્ગ સર્જી શકે છે જો આપણે કોઈ પ્રતિકૂળ સ્થિતિ ઊભી ના કરીએ તો. હા, અને નર્કની જે માણસોએ વ્યાખ્યા કીધી કે સ્ત્રી તમારી જિંદગીને નર્ક બનાવી દેશે, એવું બને એવું, પણ શા માટે આપણે પ્રતિકૂળતા ઊભી કરવી? સોક્રેટિસે બહુ સુંદર વાક્ય કહેલું કે સ્ત્રી જોડે છેડછાડ ન કરો, સ્ત્રીનો સ્વભાવ સમજવાનો પ્રયત્ન ન કરો, સ્ત્રીને સમજવાની જ કોશિશ ન કરો. એ બહુ ખતરનાક છે. બસ ચૂપચાપ એની જોડે જીવી લો. એ જીવવાની મજા છે. એ કેમ જીવી લેશો તો એ સ્વર્ગ ને સ્વર્ગ જ છે. પણ જ્યારે તમે એના સ્વભાવની વિરુદ્ધ, એની અપેક્ષાઓની વિરુદ્ધ, એની ધારણાઓની વિરુદ્ધ, એની ગણતરીની વિરુદ્ધ એવું વર્તન કરો છો, એવી વાણી, એવા વિચારો રજૂ કરો છો, અને ત્યારે એનું બેલેન્સ ઓફ માઇન્ડ થોડું ડિસ્ટર્બ થાય છે. એટલે પછી તમે ન ધાર્યું હોય ને એવા રિસ્પોન્સ આવે. એ નારાજ થઈ પણ શકે ને નારાજ કરી પણ શકે, એ ગુસ્સે કરી પણ શકે અને ગુસ્સો કરી પણ શકે. પણ મહત્વનું એ છે કે બહુ સમજવાની જરૂર નથી આ પાત્રોને. આની અંદર ઠાંસીને સમજણ ભરેલી છે માલિકે. હું તો કાયમ કહું છું, ઈશ્વરોએ સ્ત્રીઓને 6th સેન્સ, 5 પછીની 6ઠ્ઠી ઇન્દ્રિય આપી છે, જે ગજબ છે, જે માત્ર ઈશ્વરમાં હોય. એટલે we cannot define કે she is a hell or she is a dangerous. એવું કશું છે નહીં. પણ જો આપણે સતત એની જીવન પદ્ધતિને, એની સહજતાને, એની સરળતાને, એની સ્વતંત્રતાને, એની લાગણીઓને ઠેસ પહોંચાડ્યા કરીશું તો કોઈ પણ એવું કરશે. આપણે પણ એવું કરી શકીએ છીએ.